ગુડ ઇવનિંગ મિત્રો, કેમ છો બધા? મજામાં? આપ સૌ અત્યારે બોર્ડની પરીક્ષા આપી રહ્યા છો અને તમારા બધા જ પેપર્સ બહુ સારી રીતે ગયા છે. છેલ્લી ઘડીનું રિવિઝન એટલે કે LMR તમે ગણિત અને વિજ્ઞાન જેવા વિષયોમાં જોઈ ચૂક્યા છો અને એનો સીધો લાભ આપણને મળ્યો છે. પેપર્સની અંદર ઘણું બધું એમાંથી પૂછાઈ ગયું છે. તો આજે આપણે અંગ્રેજી વિષયની વાત કરવાના છીએ. અંગ્રેજી વિષયમાં પણ LMR એટલે કે લાસ્ટ મિનિટ રિવિઝન. આમ તો તમે આખું વર્ષ બહુ મહેનત કરી છે, ઘણું બધું શીખ્યા છો, ઘણી બધી પરીક્ષાઓ આપી છે અને હવે ફાઇનલી બોર્ડ એક્ઝામ માટે આપણે આગળ વધી રહ્યા છે. ત્યારે છેલ્લી મિનિટનું જે રિવિઝન છે એ આપણા માટે ખરેખર બહુ મહત્ત્વનું બની રહેશે. તો આજે આપણે ગ્રામરની થોડીક વાતો કરીશું, જે ઘણું બધું તમને આવડે છે, સહેલું પણ છે, પણ છેલ્લી ઘડીએ એક વખત એને વ્યવસ્થિત જોઈ જઈએ તો કોઈ ભૂલ થવાની શક્યતા સંભાવના રહેતી નથી. અને તેથી આજે આપણે શોર્ટમાં ગ્રામરની કેટલીક મહત્ત્વની કી જે તમને પરીક્ષાની અંદર ઘણા બધા માર્ક્સ અપાવી શકે એમ છે. તમે જાણો છો તેમ વિભાગ C અને D આપણા ગ્રામરના વિભાગ છે, એટલે કે ગ્રામરના પ્રશ્નો પૂછાય છે અને એની અંદર 9 માર્ક્સનો જે વેઇટેજ છે એ લેંગ્વેજ ફંક્શનનો છે. એ 9માંથી 9 માર્ક્સ મેળવી શકાય એવી પૂરેપૂરી સંભાવના છે જો આપ થોડીક મહેનત કરો તો. એટલે આજનો જે વિડીયો છે તમે જે જોઈ રહ્યા છો એને ખૂબ ધ્યાનથી જોજો અને જરૂર પડે તો નોટ પેન સાથે રાખજો, જેથી કરીને તમે કંઈક મહત્ત્વના પોઈન્ટ હોય એ નોટ ડાઉન કરી શકો છો, છેલ્લી ઘડીએ ફરીથી એને વાંચી શકો છો. તો લેટ અસ સ્ટાર્ટ. આપણે સીધી પોઈન્ટ પર વાત કરીએ. આખું વર્ષ આપણે ભણ્યા છે તે પ્રમાણે લેંગ્વેજ ફંક્શન આપણા માટે બહુ મહત્ત્વના છે અને એ 9 માર્કનો પ્રશ્ન પૂછાવાનો છે. અને આ વખતે એક વાત આપણા માટે બેનિફિશિયલ એ છે કે આ વખતે એક પણ વાક્ય આપણે જાતે નથી બનાવવાનું, માત્ર પેપરમાં જવાબો સાચા શોધવાના રહેશે. સમજો કે તમને જો થોડી ઘણી એના વિશેની માહિતી હોય તો તમે એ જવાબ સાચો જ લખવાના છો. ચાલો, તો બોર્ડ પર જે કંઈક આપણે સમજવાનો પ્રયત્ન કરીએ છીએ એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે અને હવે આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. લેંગ્વેજ ફંક્શનના નામ છે એક બાજુ અને બીજી બાજુ કીવર્ડ્સ છે. કીવર્ડ્સ એટલે શું? તો કે જે તે લેંગ્વેજ ફંક્શનની અંદર જે તે શબ્દો વપરાય છે એ શબ્દો આપણે સામે લખેલા છે, એના વિશે બીજું શું યાદ રાખવાનું છે, કઈ માહિતી ઇમ્પોર્ટન્ટ છે એ પણ આપણે સાથે જોતા જઈશું. એટલે કે આઈ હોપ આજનું જે આ જે રિવિઝન છે એ આપણા માટે ફાઇનલ રિવિઝન સાબિત થશે અને પરીક્ષામાં આપણને ઘણા બધા માર્ક્સ અપાવશે. સો લેટ્સ બિગિન. તો પહેલા નંબર પર લખેલું છે શોવિંગ કન્ડિશન. હવે કન્ડિશન જે છે એ ગુજરાતીમાં શરત કહેવાય છે, આપ સૌ જાણો છો. અને શરત દર્શક વાક્ય જે છે એની અંદર સંયોજક તરીકે 2 શબ્દો જોવા મળે, ઇફ તેમજ અનલેસ. બરાબર છે? એટલે કે વાક્યમાં ઇફ કે અનલેસ આવેલા હોય તો તે વાક્ય શોવિંગ કન્ડિશનનું હોય છે. અનલેસ શું છે? તો કે અનલેસની અંદર ઇફ અને નોટ આ બંને શબ્દો સમાયેલા છે. એટલે કે અનલેસ પોતે એક નેગેટિવ શબ્દ છે. જનરલી આ જે શોવિંગ કન્ડિશનનું વાક્ય છે એનું કોમ્બિનેશન કઈ રીતે હોય? તો મોટે ભાગે વાક્યની શરૂઆતમાં જ સંયોજક ઇફ કે અનલેસ આવેલા હોય છે અને ઇફ કે અનલેસ સાથેનું જે વાક્ય છે એ જનરલી સાદા વર્તમાનકાળનું હોય છે. આવા ઘણા બધા વાક્યો તમે પ્રેક્ટિસ પણ કરી હશે, લખ્યા પણ હશે, સોલ્વ પણ કર્યા હશે. તો ત્યાર પછીનું જે વાક્ય છે એ મોટે ભાગે સાદા ભવિષ્યકાળનું આવે છે અથવા તો પછી તેમાં મોડલ ઓક્સિલરીઝ તરીકે કેન અથવા મે નો ઉપયોગ થયેલો હોઈ શકે છે. તો આ કોમ્બિનેશન ખાલી આટલું યાદ રાખશું, સાદો વર્તમાન કાળ એટલે કે મૂળ ક્રિયાપદ આવવું જોઈએ અને એની સાથેનું જે વાક્ય છે એ ભવિષ્યકાળનું હોવું જોઈએ. તો આપણું આ વાક્ય જે છે એ શોવિંગ કન્ડિશન ગણાશે. યાદ શું રાખવાનું છે આપણે? તો કે યાદ એ રાખવાનું છે કે એમાં ઇફ આવેલું હોવું જોઈએ અથવા તો અનલેસ આવેલું હોવું જોઈએ, તો તે શોવિંગ કન્ડિશનનું વાક્ય છે. આઈ હોપ તમને સમજ પડે છે. બરાબર? તો આ એટલું બધું મુશ્કેલ નથી, તેથી આપણે બીજા પોઈન્ટ પર જઈશું. આનું એકાદ ઉદાહરણ લેવું હોય તો આપણે લઈ શકીએ છીએ.
જેમ કે મારે તમને એક ઉદાહરણ આપવું હોય તો ઇફ યુ વર્ક હાર્ડ આવું વાક્ય આપણે ઘણી વખત જોયું હશે, બરાબર. ઇફ યુ વર્ક હાર્ડ, આમાં વર્ક જે છે સાદો વર્તમાન કાળ બતાવે છે. તો બીજું વાક્ય ભવિષ્યકાળમાં આવશે યુ વિલ ગેટ બેટર માર્ક્સ ઓર ગુડ માર્ક્સ. બેટર રિઝલ્ટ્સ એવું પણ કહેવાય. તો અહીંયા ભવિષ્યકાળ છે. યુ કેન ગેટ બેટર રિઝલ્ટ એવું પણ આવી શકે છે. તો આ થઈ કન્ડિશનની વાત. ત્યારબાદ જોઈએ તો ડિસ્ક્રાઇબિંગ કોન્ટ્રાસ્ટ છે. કોન્ટ્રાસ્ટ બહુ જ મહત્વનું છે. કોન્ટ્રાસ્ટનો અર્થ આપ સૌ જાણો છો. કોન્ટ્રાસ્ટ એટલે કે વિરોધી વાક્ય ગણાશે. વાક્ય વિરોધી હોય એટલે શું થાય કે એનો અર્થ જ આખો ડિફરન્ટ થાય, અર્થ વિરોધી થાય. એવા બે વિરોધી વાક્યને જોડવા માટે આપણે ક્યાં તો બટ, યેટ અથવા સ્ટીલનો ઉપયોગ કરીએ. બટ, યેટ કે સ્ટીલ ક્યાં આવશે તો કે બે વાક્યોની વચ્ચે આવશે, બરાબર. એવા અનેક વાક્યો આપણે અત્યાર સુધી ઘણા બધા વાક્યો જોઈ ગયા, સમજી ગયા, પરીક્ષામાં એનો જવાબ પણ લખ્યો છે. હવે એ જ વાક્યમાં આપણે દો, ઓલ્ધો જેવા સંયોજકો પણ લખી શકીએ છીએ. પણ દો, ઓલ્ધોનો ઉપયોગ મોટે ભાગે વાક્યની શરૂઆતમાં આવે છે. જેમ કે દે આર રીચ બટ they are not happy. આવું એક વાક્ય છે. તો આમાં બે વાક્યોને જોડવા માટે આપણે વચ્ચે બટનો ઉપયોગ કર્યો છે, આપ જોઈ શકો છો, બરાબર. તો દોનો ઉપયોગ કરવો હોય તો વચ્ચેથી આ બટ કાઢીને વાક્યની શરૂઆતમાં આપણે લખવાનો આવશે દો. they are rich, બરાબર. જ્યાં બટ છે ત્યાં કોમા આવવો જોઈએ. જ્યારે પણ યાદ રાખો, જ્યારે પણ તમે વાક્યની શરૂઆતમાં સંયોજક મૂકો છો, અહીંયા પણ ઇફની વાત હતી, વાક્યની શરૂઆતમાં સંયોજક આવે એટલે એક વાક્ય પૂરું થયા પછી ફરજિયાત અલ્પવિરામ આવવું જ જોઈએ. દો દે આર રીચ, બીજા વાક્યમાં કોઈ ફેરફાર નહીં થાય, દે આર નોટ હેપી. બીજું પણ એક સંયોજક તમે જોઈ શકો છો, ઇન સ્પાઇટ ઓફ. આ ઇન સ્પાઇટ ઓફની વાક્ય રચના થોડીક મુશ્કેલ હોય છે, પણ જે વિદ્યાર્થીઓ એને શીખેલા છે, મતલબમાં તમે બધા જ ગમે ત્યાં કોઈક જગ્યાએ તમારા ક્લાસરૂમમાં શીખ્યા હશો તમારા શિક્ષકો પાસે, તો એની જે વાક્ય રચના છે એ તમે જાણો છો. અહીંયા આપણે ઇન સ્પાઇટ ઓફનો ડાયરેક્ટ આન્સર લખીએ છીએ. તો કે ઇન સ્પાઇટ ઓફ પછી શું કરવાનું, ધ્યાનથી જોઈ લેજો. જો કદાચ તમને નહીં ખબર હોય તો પણ હમણાં આવડી જશે. ઇન સ્પાઇટ ઓફ પછી તમારે બંને વાક્યને સ્ટડી કરવાનું છે. દે આર રીચ, દે આર નોટ હેપી. બંને વાક્યમાં દેનો ઉપયોગ છે, તો આપણે ઇન સ્પાઇટ ઓફ પછી દે લખવાની જરૂરત નથી. સાંભળ્યું બધાએ બરાબર? બંને વાક્યમાં કર્તા એક જ સરખા હોય તો ઇન સ્પાઇટ ઓફ પછી કર્તા લખવાની જરૂરત નથી. ત્યાર પછી આપણને શું દેખાય છે? તો કે ત્યાર પછી ટુ બીનું રૂપ છે. ઇઝ, એમ, આર, વોઝ, વર, કોઈ પણ ટુ બીનું રૂપ હોય એ ટુ બીના રૂપને બદલે આપણે લખવાનું આવશે બીંગ, BEING. આ યાદ રાખજો બધા. ટુ બીને બદલે બીંગ લખાય. અને માની લો ટુ બી નથી પણ કોઈ ક્રિયાપદ છે, જો ક્રિયાપદ આવેલું હોય તો તેનું ING વાળું રૂપ લખવાનું. પછીનો જે શબ્દ છે એ સીધો જ લખાઈ જશે રીચ. ઇન સ્પાઇટ ઓફ બીંગ રીચ, બીજા વાક્યમાં કોઈ ફેરફાર નહીં કરવાનો. દે આર નોટ હેપી. આટલું સહેલું છે. એટલે જો કોન્ટ્રાસ્ટ પણ પૂછાય તો આપણો 1 માર્ક નિશ્ચિત છે. એમાં એટલું જ યાદ રાખવાનું કે જો બટ, યેટ કે સ્ટીલ વાળું વાક્ય હોય એટલે કે તેનાથી જોડાયેલું હોય તો એ લગભગ વચ્ચે જ હશે, બરાબર. દો, ઓલ દો વચ્ચે આવી શકે છે, પણ જનરલી એમને વાક્યની શરૂઆતમાં લખાય છે. ઇન સ્પાઇટ ઓફ પણ વાક્યની શરૂઆતમાં લખવામાં આવે છે. ચાલો નેક્સ્ટ.
તો કે આપણી જે ટેક્સ્ટબુક છે ચોપડી, તેની અંદર જે સૌથી પહેલું યુનિટ છે, એ પહેલા યુનિટની પાછળ જે લેંગ્વેજ ફંક્શનનો ઉપયોગ છે તે આ પ્રમાણે છે: સ્પેસિફાઈંગ ટાઈમ એન્ડ લોકેશન. એટલે કે એક જ વાક્યમાં સમય પણ છે અને એની સાથે સાથે લોકેશન પણ છે. બરાબર. જેમ કે કોઈ તમે વાક્યની અંદર સમય આપો છો, તો સમય દર્શાવવા માટે કોનો ઉપયોગ કરીએ? એટ. એક જ સમય હોય તો આપણે એટ લખીએ. બે સમય લખવા હોય, આ સમયથી આ સમય સુધી, તો ફ્રોમ અને ટુ લખીએ છીએ. જેમ કે હું સાંજે 5 વાગ્યાથી 6 વાગ્યા સુધી ક્રિકેટ રમું છું, તો આઈ પ્લે ક્રિકેટ ફ્રોમ 5 PM ટુ 6 PM. આ રીતે. એક આવે છે બિટવીન એન્ડ, એ પણ એ રીતનું જ છે કે ભાઈ કાર્યાલય 2 વાગ્યાથી 4 વાગ્યા સુધી ખુલ્લું રહે છે. ધ ઓફિસ ઇઝ ઓપન બિટવીન 2 and 4 PM. તો આ બિટવીન એન્ડ પણ લગભગ બે સમય માટે એવી રીતના ઉપયોગમાં વપરાય છે. એવી રીતે કોઈ દિવસ હોય, જેમ કે હું દર રવિવારે મારા કાકાના ઘરે જાઉં છું, તો આઈ વિઝિટ માય અંકલ્સ હાઉસ ઓન સન્ડે. ઓન આવ્યું, બરાબર છે. પછી ઇન પણ આવી શકે છે, બરાબર. ધ ફેસ્ટિવલ ઓફ ઉત્તરાયણ કમ્સ ઇન ધ મંથ ઓફ જાન્યુઆરી, અથવા ઇન જાન્યુઆરી. તો અહીંયા પણ સમય આવ્યો, પણ એના પછી સમયદર્શક શબ્દ શું છે એ બહુ મહત્વનું છે. ઓન ત્યારે જ ઉપયોગમાં લઈ શકીએ જ્યારે એના પછી કોઈ ડે હોય, પરફેક્ટલી કોઈ તારીખ આપેલી હોઈ શકે છે. તો કે વી સેલિબ્રેટ ધ ગાંધી જયંતિ ઓન 2 ઓક્ટોબર, તો ત્યાં ઓન આવશે, બરાબર. એ ઉપરાંત સમય દર્શાવવા માટે ઘણા બધા શબ્દો આવે, જેમ કે આપણે લખીએ યસ્ટરડે, તો એ સમયદર્શક શબ્દ છે, બરાબર છે. તો એક વાક્ય લખીએ: દે વર એટ their village on 3rd April. આમાં બંને વસ્તુ છે. તો કે તે તેમના ગામમાં હતા, તો એટ ધેર વિલેજ આવ્યું, બરાબર. આ એટ જે છે એ સમયદર્શક પણ છે, બરાબર. પછી મેં તમને કીધું તેમ કોઈ ડેટ લખવાની હોય તો ઓન આવે, બરાબર છે. તો ઓન 3rd એપ્રિલ, એની અંદર ટાઈમ પણ આવી જાય છે અને લોકેશન પણ આવી જાય છે. જનરલી લોકેશન માટે આપણે બીજા આવા શબ્દો સ્પેશિયલી યાદ રાખેલા છે, જેમ કે એટ આવે, હિયર કે ધેર. હિયર એટલે અહીંયા, ધેર એટલે ત્યાં, બરાબર છે. નિયર, પછી ઇન ફ્રન્ટ ઓફ, બિહાઇન્ડ, નેક્સ્ટ ટુ, આવા ઘણા બધા શબ્દો છે જે લોકેશન બતાવે છે. એટલે લોકેશનના સવાલમાં આપણે બહુ સરળતાથી જાણી શકીએ છીએ કે મારે કયું વાક્ય સાચું સિલેક્ટ કરીને લખવાનું છે. તો આ પણ લેંગ્વેજ ફંક્શન ઇઝી છે. ચાલો, ત્યાર પછી એક્સપ્રેસિંગ નાઇસિટીઝ અથવા તો પ્લેઝન્ટ્રીઝ કરીને આવે. આ સવાલ પૂછવા માટે પ્લેઝન્ટ્રીઝનો પણ ઉપયોગ થાય છે અને લગભગ આ પૂછવાની સંભાવના પણ વધારે છે. તો આમાં શું હોય છે? નાઇસિટીઝ કે પ્લેઝન્ટ્રીઝમાં શું હોય છે? લેટ અસ સી. તો કે સામે આપણે લખેલું છે ગુજરાતીમાં આવકાર, એટલે કોઈનું સ્વાગત કરવાનું હોય, કોઈને વેલકમ કહીએ, બરાબર છે. અભિવાદન, નાઇસ ટુ મીટ યુ, હેલો, હાવ આર યુ, બરાબર છે. ત્યાર પછી કોઈનો આભાર વ્યક્ત કરીએ, થેન્ક યુ સો મચ, થેન્ક યુ વેરી મચ. ત્યાર પછી અભિનંદન આપીએ કોઈની સફળતા પર, યુ હેવ વોન ધ ફર્સ્ટ પ્રાઇઝ, કોંગ્રેચ્યુલેશન્સ. તો આ અભિનંદન થયું. ત્યાર પછી શુભેચ્છા દર્શાવવાની હોય. બોર્ડની એક્ઝામ છે તો ઘણા બધા આપણને એવું કીધું હશે કે ભાઈ તમારી બોર્ડની એક્ઝામ છે, ઓલ ધ બેસ્ટ, બેસ્ટ ઓફ લક. ઘરે આવ્યા હશે પેન લઈને, પાઉચ લઈને, પાટિયું લઈને, કંઈ બી, તો એ શુભેચ્છા કહેવાય, ઓલ ધ બેસ્ટ, વિશ યુ ઓલ ધ બેસ્ટ, બરાબર. તો એવી રીતે દિલગીરી આવે. દિલગીરીમાં શું આવે? તો કે અફસોસ આવે, આઈ એમ સોરી, પાર્ડન મી, વગેરે. તો આ વાક્યો વાંચીને સમજવા મુશ્કેલ હોતા નથી. જેમ કે વેલકમ,
એ સ્વાગત માટે છે, બરાબર છે. અભિવાદન છે ગુડ મોર્નિંગ, બરાબર. હેવ અ નાઇસ ડે, આ શું બતાવે છે? અભિવાદન બતાવે છે. અભિનંદનમાં કોંગ્રેચ્યુલેશન્સ આપણે કહીએ છીએ, શુભેચ્છા, ઓલ ધ બેસ્ટ. તો આ રીતના જે વાક્યો છે નાઇસિટીસમાં આવી શકે અથવા તો તેને પ્લેઝન્ટ્રીઝ તરીકે પણ ઓળખવામાં આવે છે. ક્લિયર? તો આપણે અત્યાર સુધીમાં 4 લેંગ્વેજ ફંક્શન જોયા. શોવિંગ કન્ડિશન, ત્યાર પછી ડિસ્ક્રાઇબિંગ કોન્ટ્રાસ્ટ, ત્યાર પછી સ્પેસિફાઈંગ ટાઈમ એન્ડ લોકેશન, એન્ડ ચોથું શું જોયું? એક્સપ્રેસિંગ નાઇસિટીઝ ઓર પ્લેઝન્ટ્રીઝ. હવે આપણે આનાથી પણ આગળનું લેંગ્વેજ ફંક્શન જોઈશું. તો એક સામાન્ય વ્યક્તિનું વર્ણન છે, એટલે વ્યક્તિનું કોઈ સામાન્ય વર્ણન છે, એની સાથે સાથે બીજા 3 સંયોજકો જોઈ શકાય, હુ, હોમ અને હુઝ. થોડુંક સમજીએ એની અંદર કે પહેલાં એવું લખેલું સામાન્ય વર્ણન, તો એમાં કોઈ પણ વ્યક્તિ માટે ઉદાહરણ આવું લખી શકાય, રામ ઇઝ અ બ્રિલિયન્ટ બોય. અહીંયા રામ નામના એક છોકરાની થોડીક વાત થઈ છે કે તે એક બ્રિલિયન્ટ બોય છે. તો આ પણ એક ડિસ્ક્રાઇબિંગ અ પર્સનની જ વાક્ય રચના છે, જેમાં કોઈ એક વ્યક્તિનું વર્ણન છે. પણ જનરલી જે આપણને પૂછાય છે તેની અંદર હુ, જ્યાં હુનો અર્થ થશે કે જે, ત્યાર પછી હોમ, WHOM કે જેને, અને હુઝ, WHOSE જેનો અર્થ થશે કે જેનું. આવા સંયોજકોનો ઉપયોગ થાય છે. તો એના 1-2 ઉદાહરણ જોઈએ. તો આ જ વાક્યને હું હુથી લખી શકું છું, રામ ઇઝ ધ બોય who is brilliant. હવે અહીંયા ધ ને બદલે અ પણ લખી શકીએ છીએ, પણ જ્યારે નામમાં એક જ નામનું વર્ણન બીજી વખત થાય, આ જે હુ છે એ રામ માટે જ છે, તો જનરલી ત્યાં ધ પણ લખી શકાય છે, અ પણ લખી શકાય છે. અન્ય રીતે પણ લખી શકાય છે, રામ who is a brilliant boy એક માહિતી આવી ગઈ એની, who is a brilliant boy is my friend. બરાબર. આ હુથી જોડાયેલું વાક્ય છે જે રામના નામ પછી તરત આવે છે. એક ઉદાહરણ જોઈએ હુમનું. મિસ્ટર શાહ, હુમ કે જેને, વી મેટ યસ્ટરડે કે જેને આપણે ગઈકાલે મળ્યા હતા, ઇઝ અવર નેબર. અહીંયા કંઈ પણ આવી શકે છે. ઇઝ અવર નેબર, ઇઝ અ સોશિયલ વર્કર. તો આ એક બીજી માહિતી થઈ એમના વિશે કે જે વ્યક્તિને આપણે મળ્યા હતા, શ્રીમાન શાહ નામના, એક સામાજિક કાર્યકર્તા છે. ચાલો, ત્યાર પછી હુઝનો ઉપયોગ. રુચિ એક નામ છે, હુઝ ફાધર કે જેના પિતા, ઇઝ અ ટીચર જેના પિતા એક શિક્ષક છે, ઇઝ માય ક્લાસમેટ. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ હુ, હોમ અને હુઝના ઉપયોગવાળા 3 વાક્યો લખાયેલા છે. એને ડિસ્ક્રાઇબિંગ એ પર્સન તરીકે આપણે ઉપયોગમાં લઈ શકીએ છીએ.
આ એક ઇમ્પોર્ટન્ટ ટોપિક છે અને મોટે ભાગે એ પૂછાય પણ છે પરીક્ષામાં. ચલો, ત્યારબાદ આપણે જોઈશું પોઈન્ટ ઓફ ટાઈમ. પોઈન્ટ ઓફ ટાઈમ અને એની સાથે જે બીજું છે ડ્યુરેશન ઓફ ટાઈમ, એની આપણે એક સાથે ચર્ચા કરીશું. કેમ તો કે બંનેમાં ટાઈમ શબ્દનો ઉલ્લેખ છે, પણ એકમાં પોઈન્ટ લખેલું છે, એકમાં ડ્યુરેશન લખેલું છે. તો એની અંદર શું ફેરફાર છે, બંને વચ્ચે શું તફાવત છે તે આપણે જોઈશું. તો કે જ્યારે સિન્સ આવે તો ચોક્કસ સમય આવવો જોઈએ, અને ફોર આવે એટલે કે ડ્યુરેશન ઓફ ટાઈમ આવે તો સ્પાન ઓફ ટાઈમ એટલે કે સમયગાળો આવવો જરૂરી છે. તો આને કઈ રીતે લખાય, ચોક્કસ સમય કેવી રીતે ઓળખવાનું, સમયગાળો કેવી રીતે ઓળખવાનું, તો એના માટે એક નાની સરખી ટેકનિક આપું છું. તો કે જ્યારે પણ તમારે સમયગાળો કે ચોક્કસ સમય વચ્ચેનો તફાવત જાણવાનો હોય ને, તો એમ યાદ રાખો કે સમયગાળામાં સંખ્યાનો ઉલ્લેખ હોય છે, જ્યારે અહીંયા સંખ્યાનો ઉલ્લેખ હોતો નથી. સંખ્યાનો ઉલ્લેખ કેવી રીતે, તો કે એની અંદર કોઈ પણ નંબર આવી શકે, છેલ્લામાં છેલ્લું આર્ટિકલ એ કે એન પણ આવી શકે, જેનો ગુજરાતી અર્થ એક થાય છે. આ જે વાક્ય રચનાઓ છે મોટે ભાગે પૂર્ણ વર્તમાન કાળ કે ચાલુ પૂર્ણ વર્તમાન કાળમાં જ વપરાય છે, યાદ રાખજો. તેથી તેની વાક્ય રચના આ રીતની એક આપણે લખીએ, વી હેવ બીન. ચાલુ પૂર્ણ વર્તમાન કાળનું એક વાક્ય લખીએ છીએ, વી હેવ બીન સિટિંગ in the class or in the hall. પછી મારે આમાં સિન્સનો ઉપયોગ કરવાનો છે. ચાલો, અહીંયા કઈ કઈ સંભાવના આવી શકે, મારે તમને ચોક્કસ સમય માટે એક કરતાં વધારે ઉદાહરણ આપવાના થાય છે. તો માની લો કે અહીંયા હું લખીશ સિન્સ મોર્નિંગ, તો પણ એ સાચો જવાબ છે, મતલબ આ ચોક્કસ સમય છે. કોઈ ઘડિયાળનો સમય આપવો છે તો પણ એ ચોક્કસ સમયમાં આવશે. તો સિન્સ એમ સમજો 1 PM, તો આ પણ એક ચોક્કસ સમય છે, બરાબર છે. પણ માની લો કે 1 PM છે ને અત્યારે 2 વાગ્યા છે, તો 1 કલાકથી એમ કહેવું હોય તો 1 કલાક આવે તો સમય ગાળો આવી જાય. આ જ વાક્યને ફોરના ઉપયોગથી કેમ લખવું તે સમજી લો. તો કે આ જ વાક્ય રચના આવશે, વી હેવ બીન સિટિંગ in the hall for. સિન્સને બદલે અહીંયા શું આવવાનું, ફોર. ફોર પછી શું આવવું જોઈએ, સમયગાળો આવવો જોઈએ. આપણે કીધું કે આપણે 1 કલાક કેવું છે, ફોર એન અવર. 1 કલાકથી, 2 કલાકથી હોય તો 2 hours. બરાબર છે. તો આવી રીતે આનો તફાવત છે, બહુ સહેલો છે કે સિન્સ પછી ચોક્કસ સમય આવવું જોઈએ. તો આનું એક ઉદાહરણ જોઈ લીધું, અને તેવી રીતે આપણે ડ્યુરેશન ઓફ ટાઈમનું પણ એક ઉદાહરણ જોયું, જે આપણને સમજમાં આવ્યું હશે કે સિન્સનો ઉપયોગ કઈ રીતે થાય અને ફોરનો ઉપયોગ કઈ રીતે થાય. બંનેના અર્થમાં કોઈ ફરક નથી, પરંતુ બંનેના ઉપયોગમાં જરૂર ફરક છે. બીજું, એની સાથે સાથે પ્રશ્ન વાક્ય આવે તો ડ્યુરેશન ઓફ ટાઈમ અને પોઈન્ટ ઓફ ટાઈમમાં એક તફાવત છે. જો પોઈન્ટ ઓફ ટાઈમ હોય કેટલા સમયથી, ક્યારથી, તો સિન્સ વેન. તમે ક્યારથી અહીં છો, તો મેં સવારથી અહીં છું. ક્યારથી અહીં છો, તો સિન્સ વેન. તમે કેટલા સમયથી અહીં છો, હાઉ લોંગ. જો ડ્યુરેશન ઓફ ટાઈમ દેખાય તો હાઉ લોંગ જ લખવાનું છે, મતલબ એ જ ઓપ્શન ટીક કરવાનું છે, તમારે લખવાનું નથી, તમારે એક્ઝામની અંદર પોઈન્ટ ટીક કરવાનું છે. તો યાદ રાખજો, હાઉ લોંગ આવે તો ડ્યુરેશન ઓફ ટાઈમ, તેવી રીતે સિન્સ વેન આવશે તો પોઈન્ટ ઓફ ટાઈમ આપણે લખવાનું રહેશે, મતલબ ટીક કરવાનું રહેશે. 4માંથી એક ઓપ્શન જે આવે એ આપણે શોધવાનો રહેશે. તો આ પ્રમાણે આપણને તેમાંથી હેલ્પ મળશે. ચાલો, ત્યારબાદ અહીંયા છેલ્લું ટોપિક, આ બોર્ડનું છેલ્લું ટોપિક તમે જોઈ રહ્યા છો, ડિસ્ક્રાઇબિંગ એક્શન. શું લખેલું છે, વાક્યમાં ક્રિયાનું મહત્વ. હવે જે એક્શન છે એ સમજવાની જરૂરત છે.
ઘણા લોકો એવું માને છે કે એક્શન એટલે માત્ર સાદા વર્તમાન કાળમાં જ આવે એ વાક્ય, એવું બિલકુલ જરૂર નથી. એક્શન ભૂતકાળમાં પણ થઈ શકે, એક્શન ભવિષ્યકાળમાં પણ થઈ શકે. બરાબર. એક્શન એટલે વાક્યની અંદર શું આવવું જોઈએ? વર્બ આવવું જોઈએ, વર્બ. અને ઘણા બધા વિદ્યાર્થીઓને ખબર છે કે વાક્યમાં વર્બના ઓપ્શનમાં શું આવી શકે. જો માની લો વાક્યમાં વર્બ નથી તો કે સહાયકારી ક્રિયાપદ તરીકે ટુ બી આવી શકે. જો આપણા વાક્યમાં માત્ર ટુ બી હોય તો તે ડિસ્ક્રાઇબિંગ એક્શન નથી, યાદ રાખજો. ડિસ્ક્રાઇબિંગ એક્શન ક્યારે છે? માત્ર ને માત્ર જ્યારે વાક્યમાં ક્રિયાપદ આવેલું હોય ત્યારે હોય છે. તો એના સિમ્પલી 2-3 ઉદાહરણ આપણે લઈ શકીએ. બરાબર. અમન ટેક્સ ટી એવરી મોર્નિંગ. આ એક સાદા વર્તમાન કાળનું ઉદાહરણ લીધું, પણ તમને કીધું તેમ કોઈ પણ ટેન્સમાં આવી શકે છે. અમન ટેક્સ ટી આ સાદો વર્તમાન કાળ બતાવે છે, પણ એમાં ક્રિયા છે. તો માની લો કે ભવિષ્યકાળમાં લખવું હોય તો લખી શકાય છે જય વિલ પ્લે ફૂટબોલ ધીસ ઇવનિંગ. ધીસ ઇવનિંગ એટલે આજે સાંજે. તો આ ભવિષ્યકાળનું વાક્ય થયું. તો અહીંયા તમે જોઈ શકો છો ક્રિયાપદ અવાઇલેબલ છે. એટલે કે ડિસ્ક્રાઇબિંગ એક્શનની અંદર ક્રિયાપદ આવવું જરૂરી છે. અહીંયા ખાસ એક મહત્વની વાત બીજી કહી દઉં કે ઘણી વખત ડિસ્ક્રાઇબિંગ એક્શનમાં ક્યારેક પેસિવ વોઇસનું વાક્ય પણ આવી શકે છે. પણ પેસિવ વોઇસનું હોય તો તમે બહુ ઇઝીલી ઓળખી શકશો. આપણે પેસિવ વોઇસને એક બહુ વ્યવસ્થિત એનું સેશનમાં જોવાના છે, ડિટેલિંગ, એટલે ત્યારે તમને ખબર પડી જશે. પણ આમાંથી જ જો કોઈ વાક્ય પેસિવમાં આપણે લખવું હોય તો લખી શકીએ ટી ઇઝ ટેકન બાય અમન એવરી મોર્નિંગ. તો આ પણ એક્શન જ છે, પણ એને લખવાની પદ્ધતિ અલગ છે. એમાં પેસિવ કન્સ્ટ્રક્શન છે, એટલે કે કર્મ પહેલાં આવી ગયું, બસ બીજો કોઈ ફરક પડતો નથી. અહીંયા વર્બ છે, પણ વર્બ કયા ફોર્મમાં છે? ઇઝ ટેકન ફોર્મમાં છે. અહીંયા કયા ફોર્મમાં છે? એક્ટિવના ફોર્મમાં છે, ટેક્સ. તો આ પણ એકદમ સહેલું છે. એક્શન આવે એટલે તમારે ખાલી એટલું યાદ રાખવાનું કે વાક્યમાં ક્રિયાપદ ફરજિયાત હોવું જોઈએ. ચાલો, આ 8મું પોઈન્ટ આપણે ટોપિક શીખી લીધા પછી એનાથી આગળ વધીએ છીએ. વાક્ય જોડાશે, ડુ ધીસ એન્ડ ધેટ. બહુ સહેલું છે. તો કે પ્રોસેસ એ શું છે? તો કોઈ એક પ્રક્રિયા છે, બરાબર છે. અને એ પ્રક્રિયાના કોઈ પણ 2 તબક્કા આપણને દર્શાવવાના હોય છે. કોઈ પણ 2 તબક્કા, બરાબર. દાખલા તરીકે ટેક ધીસ બુક, આ એક વાક્ય છે. આ એક વાક્ય પૂરું થયું. આ એક તબક્કાનો એક પ્રક્રિયાનો એક તબક્કો છે, એન્ડ. બીજું વાક્ય એની સાથે જ સ્ટાર્ટ રીડિંગ. આ પુસ્તક લો અને વાંચવાની શરૂઆત કરો. ઘણી વખત આપણને ટીચર્સ કહે આ નંબરનું પેજ કાઢો અને વાંચવાની શરૂઆત કરો, વાતચીત બંધ કરો. તો આ તેવી રીતનું છે, એક સજેશન છે, એક સામેથી ઇન્સ્ટ્રક્શન આપેલી છે કે આ ચોપડી લો અને વાંચવાની શરૂઆત કરો. ક્યારેક આની અંદર એવી પ્રક્રિયા આપેલી હોય છે, પોર સમ વોટર. ક્યાં થાય? કિચનમાં, બરાબર ને? પોર સમ વોટર ક્યાં? ઇન ધ પોટ. એટલે કે તપેલીમાં કે વાસણમાં થોડુંક પાણી રેડો. એન્ડ આવવું જોઈએ. એન્ડ બોઇલ ઇટ, એને ઉકાળો. એડ સમ સુગર. આ બધું તમે જોયું હશે ઘણા બધા. એટલે પ્રમાણમાં ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ જે છે બિલકુલ સહેલું છે, અને એમાં આપણને બધાને સહેલાઈથી માર્ક મળી શકે છે. નેક્સ્ટ છે ડિસ્ક્રાઇબિંગ પર્પસ. આ જે પોઈન્ટ છે એ ધોરણ 11 અને 12માં પણ પૂછાય છે, અને બહુ જ મોસ્ટ આઈએમપી પોઈન્ટ છે આ પણ. પર્પસ જે છે ધોરણ 9ના વિદ્યાર્થીઓને પણ શીખવાનું આવે છે, એમની ટેક્સ્ટબુકમાં પણ છે. તો પર્પસનો જે ગુજરાતી અર્થ થાય છે તે છે હેતુ.
હેતુ એટલે કે આપણે કોઈ પણ કામ કરીએ એ કામ કરવા, એ ક્રિયા કરવા પાછળનો એક હેતુ હોય છે. એને દર્શાવવા માટે આપણે કોનો ઉપયોગ કરીએ તો જુઓ, ટુનો ઉપયોગ થાય, ઇન ઓર્ડર ટુનો ઉપયોગ થાય, સો ધેટનો પણ ઉપયોગ થાય. જેમ કે ટૂંકમાં આપણે ઉદાહરણ લેવું હોય તો વી ઈટ ટુ લીવ. લીવ અથવા એક્ઝિસ્ટ લખી શકીએ, આપણો હેતુ છે. શા માટે આપણે ખાઈએ છીએ? તો કે જેનાથી આપણું અસ્તિત્વ ટકી શકે, આપણે જીવી શકીએ. બરાબર છે. ઘણા લોકોનો હેતુ અલગ હોય છે, તે લોકો એવું લખી શકે વી લીવ ટુ ઇટ. ચાલો, તો આ વાક્યની અંદર સો ધેટનો ઉપયોગ કેવી રીતે કરી શકીએ? વી ઈટ સો ધેટ. ચાલો, સો ધેટની વાક્ય રચના બધાને આવડે છે. સો ધેટ પછી શું લખવાનું છે તે. બરાબર. સો ધેટ પછી શું લખવાનું હોય? તો આ જ કરતા ફરીથી પાછો રિપીટ થાય વી. પછી લખી શકીએ કેન અથવા મે, બેમાંથી કોઈ પણ એક. ભૂતકાળ હોય તો કુડ લખી શકો, માઇટ લખી શકો. પછી જે ક્રિયાપદ છે વી મે લીવ, વી કેન લીવ લખી શકાય છે. તો આ કોનો ઉપયોગ થયો? સો ધેટનો ઉપયોગ થયો. હવે એમાં એક છે વિથ અ વ્યૂ ટુ. બરાબર. બધાને ખબર છે કે વિથ અ વ્યૂ ટુ જો લખાય તો એના પછીનું ક્રિયાપદ V4 એટલે કે આઈએનજી વાળું જ આવશે. તો આ જ વાક્યમાં આપણે એનો પણ ઉપયોગ આ રીતે લખી શકીએ વી ઈટ વિથ અ વ્યૂ ટુ લિવિંગ. જો એક્ઝિસ્ટ હોય તો એક્ઝિસ્ટિંગ, લીવ હોય તો લિવિંગ. તો વિથ અ વ્યૂ ટુ પછી માત્ર આઈએનજી વાળું ક્રિયાપદ લખાય છે. એટલે પર્પસનો ઉપયોગ આ રીતના છે. શોર્ટમાં આપણે યાદ રાખવું હોય તો ટુ આવી શકે, ટુની જગ્યા પર ઇન ઓર્ડર ટુ પણ આવી શકે છે, અથવા સો ધેટ આવી શકે, અથવા તો પછી વિથ અ વ્યૂ ટુ લખી શકાય છે. તો અહીંયા પર્પસનું કામ પૂરું થાય, મતલબમાં એના વિશેની માહિતી અહીંયા પૂરી થઈ છે. હવે અહીંયા ભૂલ શું થઈ શકે છે? તો કે અહીંયા કદાચ વુડને બદલે વિલ આપી શકે છે, ટોલ્ડને બદલે આસ્ક લખી શકે છે, અહીંયા ધેટ પછી હીને બદલે આઈ લખી શકાય છે. તો તે મિસ્ટેક કહેવાય. આની અંદર આપણને જેને ખબર જ છે, મતલબ બધા આપણે નિયમોથી વાકેફ જ છીએ, તે પ્રમાણે કોઈ ભૂલ થવી જોઈએ નહીં. પ્રશ્નાર્થ વાક્ય છે તો એવી રીતે આવી શકે આઈ આસ્ક્ડ હિમ. બરાબર. આપણને ખબર છે પ્રશ્નાર્થ વાક્ય અમારે શું લખવાનું હોય? આસ્ક. આરવી તરીકે આસ્ક લખાઈ ગયા પછી સંયોજકમાં બે રીતે આવી શકે. એક છે ઇફ વાળું વાક્ય. જો યસનો ટાઈપ ક્વેશ્ચન હોય તો ઇફ વાળું વાક્ય આવવું જોઈએ. આઈ આસ્ક્ડ હિમ ઇફ હી હેડ બીન પ્રેઝન્ટ ઇન ધ મીટિંગ. તો આ એક પ્રશ્નાર્થ વાક્યનું ઉદાહરણ છે જે ઇનડાયરેક્ટ સ્પીચમાં છે. તો અહીંયા ઇફ પછી આપણે જોઈ શકીએ છીએ પ્રશ્નાર્થ વાક્ય હોવા છતાં પણ અહીંયા કરતા આવ્યું એટલે કે હી આવી ગયું. બરાબર. વોઝ વરને બદલે આપણે હેડ બીન લખ્યું. પ્રેઝન્ટ એ એડજેક્ટિવ છે. તો આવી રીતે ઇનડાયરેક્ટ નેરેશનની અંદર કોઈ પણ ઇનડાયરેક્ટ સ્પીચ એટલે કે રિપોર્ટિંગ ઇવેન્ટની અંદર ઇનડાયરેક્ટ સ્પીચનું વાક્ય પૂછાય છે. એકાદ આજ્ઞાર્થ વાક્યનું પણ ઉદાહરણ લઈએ. મધર આસ્ક્ડ મી. ચલો, આસ્કને બદલે આપણે અહીંયા બીજો કોઈ આરવી લઈએ. એડવાઇઝડ મી. મધર એડવાઇઝડ મી. આ એડવાઇઝ ક્યારે લખી શકાય? તો કે આજ્ઞાર્થ વાક્યની અંદર જ લખી શકીએ આપણે. એડવાઇઝડ મી નોટ ટુ વેસ્ટ ટાઈમ. મમ્મીએ મને સમય નહીં વેડફવાની સલાહ આપી. આ નોટ ટુ ક્યારે લખી શકાય? તો કે ડોન્ટ વાળું વાક્ય હોય તો એનું ઇનડાયરેક્ટ નોટ ટુથી થાય. તો આવી રીતે રિપોર્ટિંગમાં આપણે શું યાદ રાખવાનું છે કે રિપોર્ટિંગ આવે ત્યારે ઇનડાયરેક્ટ નેરેશનનું જ વાક્ય લખાવવું જોઈએ.
ત્યાર પછી નંબર 12 પર પહોંચીએ છીએ. ત્યાં છે ડુઅર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ. ઘણા બધા વિદ્યાર્થીઓને ડુઅર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ બહુ સારી રીતે આવડે છે, કારણ કે એમને ખબર છે કે ડુઅર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટમાં શું કરવાનું હોય છે, તો કે પેસિવ વોઇસનું વાક્ય લખવાનું હોય છે. કેમ કે અહીંયા તમે સૂચના જુઓ, ડુઅર મતલબ શું થાય? કર્તા. કર્તા મહત્વનો નથી. કર્તા મહત્વનો નથી એટલે કે કર્તરી વાક્ય નથી, તો કર્મણી વાક્ય છે. એની સૂચના બીજી રીતે આવી શકે, ઓબ્જેક્ટ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ. મતલબ શું? કર્મ વધારે મહત્વનો છે. તો અહીંયા મિત્રો એક જ વાત યાદ રાખવાની કે વાક્ય પેસિવ વોઇસમાં આવવું જોઈએ. એ કોઈ પણ ટેન્સનું હોઈ શકે. જેમ કે સ્ટુડન્ટ્સ વાક્યની શરૂઆતમાં ભલે લખેલું હોય, પણ એ કરતા જ હોય એવું જરૂર નથી. વાક્ય રચના જોવી પડે, જરૂરી છે. સ્ટુડન્ટ્સ આર ટોટ. વાક્ય રચનામાં આવડવું બહુ જરૂરી છે. સ્ટુડન્ટ્સ આર ટોટ શું? વેરિયસ સબ્જેક્ટ્સ ઓર ડિફરન્ટ સબ્જેક્ટ્સ. ક્યાં? એટ સ્કૂલ. તો કે વિદ્યાર્થીઓને શાળામાં વિવિધ વિષયો ભણાવવામાં આવે છે. તો તમે જોઈ શકો છો અહીંયા સ્ટુડન્ટ્સ પછી તરત ટુ બીનું રૂપ છે આર. બરાબર. ત્યારબાદ ધ ક્રિમિનલ. એક ઉદાહરણ બીજું લઈએ. ધ ક્રિમિનલ વોઝ ટેકન. ટેકનના બદલે અહીંયા સેન્ટ પણ લખી શકીએ. સેન્ટ ટુ ઓર ટેકન ટુ ધ જેલ. તો અહીંયા આપણે જોઈ શકીએ વોઝ છે એ ભૂતકાળ બતાવે છે અને વોઝ સાથે V3 છે. એટલે કે પેસિવ વોઇસની અંદર વાક્ય રચના કેવી આવે? તો કે પહેલાં કર્મ આવે. પેસિવ વોઇસની વાક્ય રચના થોડીક જોઈએ, અહીંયા સમજીએ. એના પર એક આખું ટોપિક આપણે લેવાના છે. પહેલાં કર્મ આવે. કર્મના આધારે ટુ બીનું રૂપ લખાય. જો વર્તમાન કાળ હોય તો ઇઝેમાર આવે, ભૂતકાળ હોય તો વોઝવર આવે. બરાબર. ભવિષ્યકાળ હોય તો વિલ બી કે શેલ બી આવે. ત્યાર પછી V3 એટલે કે ભૂતૃદનનું રૂપ આવે, પાસ્ટ પાર્ટિસિપલ જેને કહેવાય. બાય અને કરતા લખાય. દરેક વખતે બાય અને કરતા આપવું જરૂર નથી, પણ મોટેભાગના વાક્યોમાં એનો ઉલ્લેખ થતો હોય છે. તો ડુઅર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ અથવા ઓબ્જેક્ટ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ પૂછાય આપણને, તો તેની અંદર પેસિવ વોઇસનું વાક્ય આવવું જરૂરી છે. આઈ થિંક કે આપણને અત્યાર સુધીના લેંગ્વેજ ફંક્શનમાં બરાબર સમજ પડી છે. અને તમે જો થોડુંક ધ્યાન આપશો, કીવર્ડ્સ યાદ રાખશો, જે ઇમ્પોર્ટન્ટ માહિતી છે એની સાથે તે યાદ રાખશો, તો એક પણ વાક્યમાં તમારી ભૂલ થવાની કોઈ શક્યતા નથી. આગળ વધીએ. ઇન્ક્વાયરી એઝ નેચર. હવે ઇન્ક્વાયરી શબ્દ આવે એટલે આપણા માઇન્ડમાં આવવું જોઈએ કે અહીંયા ઇન્ક્વાયરી થવાની એટલે પ્રશ્ન વાક્ય જ આવવાનું છે. અને 100% ઇન્ક્વાયરી એઝ નેચર મતલબ પ્રશ્નાર્થ વાક્ય જ આવે છે, જેમાં મોટે ભાગે WH કે હાઉથી શરૂ થતા પ્રશ્ન આવશે. બરાબર છે. કોઈક રેયર કેસમાં WH હાઉ સિવાયનો પ્રશ્ન વાક્ય પણ આવી શકે છે. તો કે આ સમજવું અને એને જવાબ લખવું, ઓળખવું બહુ ઇઝી છે. જેમ કે હાઉ આર યુ, આ એક ઇન્ક્વાયરી એઝ નેચર જ થયું. કોઈ વસ્તુની કિંમત પૂછવાની હોય તો હાઉ મચ આર ધીઝ મેંગોઝ. કેરીનો ભાવ પૂછવો છે, કિંમત પૂછવી છે, તો હાઉ મચ આવે. પછી આર મેંગોઝ છે તેથી આ, તો આ કિંમત પૂછાય. વેર ઇઝ ધ મેનેજર્સ કેબિન. મેનેજરની ઓફિસ ક્યાં છે? તો આ શું થયું? એક પ્રશ્ન થયો. સાધારણ રીતે પ્રશ્ન વાક્યને ઇન્ક્વાયરી એઝ નેચરથી ઓળખવામાં આવે છે. બહુ જ ઇઝી છે, બધાને સમજ પડે એવું છે. નેક્સ્ટ જે છે 15મો પોઈન્ટ, એ એક મહત્વનો પોઈન્ટ છે. બરાબર. એના શીર્ષકમાં કમ્પેરિંગ પીપલ આવી શકે છે અથવા તો કમ્પેરિંગ થિંગ આવી શકે છે. જો એમાં સજીવ વ્યક્તિઓ વિશે વાતચીત થઈ તો કમ્પેરિંગ પીપલ આવશે. નિર્જીવ
વ્યક્તિ કે સ્થળ વિશે હોય તો કમ્પેરિંગ થિંગ આવી શકે છે. ક્યારેક ક્યારેક એ ટાઇટલ શોવિંગ કમ્પેરિઝન તરીકે પણ પૂછાય છે. અને તમને બધાને ખબર છે તેમ શોવિંગ કમ્પેરિઝન કે ખાલી કમ્પેરિંગ આવ્યું તો એને આપણે કેવા વાક્યો કહીશું? ડિગ્રીના વાક્યો કહીશું. બરાબર. 3 પ્રકારની જે ડિગ્રી છે એમાં એક છે પોઝિટિવ. પોઝિટિવ ડિગ્રીનું અહીંયા આપણે લખ્યું છે, ટૂંકમાં એને પીડી લખું છું. પોઝિટિવ ડિગ્રી તો કે એઝ અને એઝ વચ્ચે વિશેષણ આવે એડજેક્ટિવ, અથવા સો કે એઝ વચ્ચે વિશેષણ આવે તો એ પોઝિટિવ ડિગ્રી છે. એ રીતે કમ્પેરેટિવ ડિગ્રીમાં શું યાદ રાખવાનું? એડજેક્ટિવ વિશેષણ સાથે ER લાગેલું હોય છે, પ્રત્યય. એના પછી ધેન શબ્દ મહત્ત્વનો છે, આવવો જ જોઈએ. ધેનનો સ્પેલિંગ જોવાનું. 4 ઓપ્શન મળવાના છે આપણને. ઘણીવાર એવું પણ બને કે આ ધેનને બદલે THEN લખેલું હોય તો એ ઓપ્શન આપણા માટે ખોટો છે. બરાબર. જો વિશેષણનો વર્ડ મોટો હોય તો આગળ મોર પ્લસ વિશેષણ લખેલું હશે, તમે ઓળખી જ જશો. ત્યારબાદ ધેન આવે તો આ કમ્પેરેટિવ ડિગ્રી છે, જેને ટૂંકમાં આપણે CD કહીશું. છેલ્લું સુપરલેટિવ ડિગ્રી શું હોય છે એમાં? તો કે એમાં ધ આર્ટિકલ ફરજિયાત આવે. ધ પછી એડજેક્ટિવને EST પ્રત્યે લાગેલું હોય છે. ફાસ્ટનું ફાસ્ટેસ્ટ, સ્લોનું સ્લોવેસ્ટ. બરાબર. અથવા તો એ શબ્દ મોટો હોય તો આગળ ધ મોસ્ટ વન્ડરફુલ, ધ મોસ્ટ બ્યુટીફુલ એવો શબ્દ હોય છે. આના એક ઉદાહરણ લેવા જરૂરી છે જેથી કરીને આપણને બરાબર સમજ પડે. આઈ એમ એઝ ટોલ એઝ યુ. અહીંયા તમે જોઈ શકો છો એઝ અને એઝ વચ્ચે ટોલ છે. આ એડજેક્ટિવ કહેવાય, આ વિશેષણ કહેવાય, આ પોઝિટિવ ડિગ્રી છે. બરાબર છે. જો અહીંયા નોટ આવ્યું હોય, આઈ એમ નોટ સો ટોલ એઝ યુ, તો નોટ વાળું જે વાક્ય હોય એમ યાદ રાખો, તેમાં સો લખવાનું છે. બરાબર છે. ચાલો ત્યાર પછી એક આપણે કમ્પેરેટિવ ડિગ્રીનું વાક્ય લખીએ. યુ આર મોર. મોરનો ઉપયોગ કરીએ. હાર્ડ વર્કિંગ. હાર્ડ વર્કિંગ એટલે શું થાય? તો કે હાર્ડ વર્કિંગ એટલે મહેનતું થાય. યુ આર મોર હાર્ડ વર્કિંગ ધેન, કોના કરતાં? યોર ફ્રેન્ડ. તમારા મિત્ર કરતાં તમે વધારે મહેનતુ છો. એવું ક્યારે કહેવાય? જો તમે ખરેખર વધારે મહેનત કરતા હોવ ત્યારે. ચાલો હવે કમ્પેરેટિવ ડિગ્રીની અને પોઝિટિવ ડિગ્રીની બીજી 2 વાક્ય રચના હું બતાવવા જઈ રહ્યો છું. બરાબર ધ્યાનથી જોજો. એક છે નો અધરથી વાક્ય શરૂ થાય. નો અધર બોય ઇન ધ ક્લાસ is so tall as Ram. અહીંયા ઉપરના 2 વાક્યમાં તમે જોઈ શકો કમ્પેરિઝન 2 વ્યક્તિઓ વચ્ચે છે, આઈ અને યુ. કેટલા વ્યક્તિનો ઉલ્લેખ છે? ખાલી 2. જ્યારે બીજા વાક્યમાં પણ બે જ વ્યક્તિનો ઉલ્લેખ છે, યુ એન્ડ યોર ફ્રેન્ડ. પણ ત્રીજા વાક્યમાં તમે જોઈ શકો છો એક જ વ્યક્તિનો ઉલ્લેખ છે, રામ. પણ રામની તુલના જે છે એ વર્ગની અંદર રહેલા બીજા અન્ય વિદ્યાર્થીઓ સાથે, એટલે કે આખા એક સમૂહ સાથે છે. ચિંતા નહીં કરો, તમારે વાક્ય બનાવવાનું નથી પણ ઓળખવાનું છે. એટલે કે નો અધર વાળું જે વાક્ય આવે એ પણ પોઝિટિવ ડિગ્રીનું જ આવશે. બરાબર. એનું કમ્પેરેટિવ બનાવી શકીએ. રામ ઇઝ taller than any other. જો then any other આવ્યું, આ કમ્પેરેટિવ ડિગ્રી છે. ER પ્લસ then any other boy in the class. તો આમાં આપણે જોઈ શકીએ છીએ કે કમ્પેરેટિવ ડિગ્રીના ઉદાહરણ મતલબ તે પ્રમાણેના જ શબ્દો છે. તો આ CD એટલે કે કમ્પેરેટિવ ડિગ્રીનું વાક્ય છે. કેવી રીતે ખબર પડી? તો કે આમાં ટોલમાં ER પ્રત્યય છે, ધેન એની અંદર આપેલું છે. હવે બાકી રહ્યો સુપરલેટિવ. તો સુપરલેટિવ ડિગ્રીનું વાક્ય એમ થશે, રામ ઇઝ ધ
tallest boy in the class. તો અહીંયા જોઈ શકીએ ધ આર્ટિકલ છે, ધ આર્ટિકલ પછી વિશેષણને EST પ્રત્યે લાગેલું છે, તેથી આ સુપરલેટિવ ડિગ્રીનું વાક્ય ગણાશે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે કમ્પેરિંગ અથવા તો શોવિંગ કમ્પેરિઝન, કમ્પેરિંગ પીપલ અથવા કમ્પેરિંગ થિંગ. તો અહીંયા કેટલાક ઉદાહરણ આપણે એટલા માટે જોયા કે આપણને વ્યવસ્થિત સમજ પડે. વિશેષણની સાથે લાગતા જે પ્રત્યય છે, પ્રત્યયની લિસ્ટ અહીંયા આપણે આપી છે, તમે બધા જાણો જ છો તે પ્રમાણે, પણ ટૂંકમાં આપણે એનું રિવિઝન અત્યારે કર્યું, જેથી કરીને આપણે એને બરાબર યાદ કરી રાખીએ, જોઈ શકીએ, યાદ રાખી શકીએ અને એક્ઝામમાં પૂછાય ત્યારે એનો જવાબ સાચો લખી શકીએ છીએ. એટલું જ રાખવાનું છે કે જો ફ્રીક્વન્સી ઓફ એક્શન તમને બ્રેકેટમાં સૂચના મળી અને જો પ્રશ્નાર્થ ચિહ્ન હોય તો હાવ ઓફનથી જ પ્રશ્ન થવાનો તમારો. અને માની લો કે પ્રશ્નાર્થ ચિહ્ન નથી તો આમાંથી કોઈ આવા એક શબ્દ આવી શકે, ઓફન આવી શકે આની અંદર, બરાબર, સમટાઈમ્સ આવી શકે. તો આવા જે શબ્દો છે એ ફ્રીક્વન્સી બતાવે છે. ચાલો ત્યાર પછી જુઓ નંબર 18, એમાં લખ્યું છે ઓલ્ટરનેટિવ ચોઇસ. ઘણી વખત એને ઓપ્શન તરીકે પણ પૂછાય. શોવિંગ ઓપ્શન, ડિસ્ક્રાઇબિંગ ઓપ્શન, બરાબર છે. તો ઓલ્ટરનેટિવ ચોઇસ મતલબ વૈકલ્પિક પસંદગી જેને કહેવાય. હવે વૈકલ્પિક પસંદગી એટલે પસંદગી બેમાંથી એક વિકલ્પની કરવાની છે. તે પરિસ્થિતિમાં આપણે કોનો ઉપયોગ કરીશું? તો કે આવા સંયોજક આવે, એક તો ખાલી ઓર આવી શકે, બીજું આઈધર ઓર આવી શકે અને ત્રીજું નાઈધર નોર આવી શકે છે. હવે જે વાક્યમાં ઓર આવે ત્યાં આઈધર ઓર પણ આવી જ શકે છે એમ માનો, બરાબર. હવે આની અંદર ખાસ એ સમજવાનું છે કે બે વિકલ્પો જે આપેલા હોય એમાંથી જો એક પસંદ કરવો હોય, ક્યાં તો આ પસંદ કરો ક્યાં પેલું, તો આઈધર ઓર જ આવશે. અને જ્યારે બંને વિકલ્પોની નાપસંદગી હોય, મતલબ આ પણ પસંદ નથી, પેલું પણ પસંદ નથી, ત્યારે નાઈધર નોર આવે. પણ ખાસ એ યાદ રાખવાનું છે કે આઈધર ઓરને લખવું ક્યાં. જેમ કે ઉદાહરણ જુઓ, આઈ ટેક, પહેલો ઓપ્શન આઈધર ટી, બીજો ઓપ્શન ઓર કોફી ઇન ધ મોર્નિંગ. ઓપ્શન ક્યાં આવ્યા જુઓ, વાક્યને જોવાથી ખબર પડશે ઓપ્શન ક્યાં આવ્યા. તો કે ઓપ્શન જુઓ, કર્તા એક જ છે, ક્રિયાપદ એક જ છે, ઓપ્શન 2 છે, ટી ઓર કોફી. તો આ કર્મ તરીકેના ભાઈ ઓપ્શન છે. પહેલા ઓપ્શન ટીની આગળ આઈધર, બીજો ઓપ્શન કોફીની આગળ ઓર. તો કે અહીંયા બે કર્મ અલગ છે. આવી રીતે બે કર્તા પણ અલગ આવી શકે છે. કેવી રીતે જુઓ, તો વાક્યની શરૂઆતમાં આવી શકે આઈધર રોહિત or Virat will bat first. પહેલા બેટિંગ કોણ કરશે? વિલ બેટ ફર્સ્ટ. આ એક જ છે, વિલ બેટ ક્રિયાપદ છે, ફર્સ્ટ પહેલાં એવું છે. તો કે અહીંયા બે વિકલ્પો છે, ક્યાં તો રોહિત અથવા વિરાટ પહેલાં બેટિંગ કરશે. તો બંને ઓપ્શન જુઓ કર્તા તરીકે છે. તો પહેલા ઓપ્શનની આગળ આઈધર આવ્યું, બીજા ઓપ્શનની આગળ ઓર આવ્યું. હવે એક ઉદાહરણ નાઈધરનું લઈએ. માની લો બંનેમાંથી કોઈ ઓપન નહીં કરશે, તો આપણે કેમ લખીશું? નાઈધર રોહિત nor Virat will bat first. એટલે કે ન તો રોહિત કે ન વિરાટ બેમાંથી કોઈ પણ પહેલાં બેટિંગ નહીં કરે, એમના સિવાયનો કોઈ ખેલાડી બેટિંગ પહેલાં કરશે. તો ઓલ્ટરનેટિવ ચોઇસ જે છે તેની અંદર આઈધર ઓર, નાઈધર નોર તેમજ ઓરનો ઉપયોગ કરવામાં આવે છે. આ જે લેંગ્વેજ ફંક્શન્સ આજે આપણે જોયા છે એ બહુ મહત્ત્વના છે. એને એક વખત તમે પરીક્ષા આપો છો એના આગલા 1-2 દિવસ પહેલાં વ્યવસ્થિત ધ્યાનથી વાંચી જાઓ. એ હેતુથી આપણે આ એક વિડીયો
તૈયાર કરવામાં આવ્યો છે જે તમને ખૂબ મદદરૂપ થશે. અને વિડીયોમાં કદાચ કોઈક વસ્તુ તમે સાંભળતી વખતે જોતી વખતે ચૂકી જાઓ તો ફરીથી એને જોઈ શકો છો. એ હેતુથી જ આપણે એને બધાના માટે મૂક્યો છે. તો આઈ હોપ કે તમે આજે બરાબર ધ્યાન આપ્યું છે. અને જો આટલી મહેનત કરશો તો તમારા માર્ક્સ લેંગ્વેજ ફંક્શનમાં ઘણા બધા આવશે જ. એટલે કે 9 માર્ક્સ છે તો 9માંથી હાર્ડલી કોઈ માર્ક આપણો જઈ શકે છે. હવે આ ઉપરાંત બીજા પણ ગ્રામરના પ્રશ્નો છે, જેમ કે ડુ એઝ ડિરેક્ટેડ છે, ઇનડાયરેક્ટ સ્પીચ છે, જેમાં ઇનડાયરેક્ટ સ્પીચ અને ડુ એઝ ડિરેક્ટેડના પ્રશ્નમાં ડુ એઝ ડિરેક્ટેડમાં શું આવે તો કે પેસિવ વોઇસ કેવી રીતે બનાવવાનું, ટેક્સ્ટને કેવી રીતે બદલવાનું. તો એ બધી બાબતો માટે આપણે બીજો એક વિડીયો આના પછીના વિડીયોમાં ચર્ચા કરીશું. અને એમાં પણ તમે બરાબર ધ્યાનથી જોશો અને સમજશો તો એના પણ તમને 7 થી 8 માર્ક બહુ ઇઝીલી મળી જશે. તો અહીંયા આજનો વિડીયો બંધ કરીએ છીએ. આઈ હોપ યુ એન્જોયડ ઇટ અને તમે એને બરાબર ધ્યાનથી જોજો. ફરી એક વખત જોવા જેવું લાગે તો. એન્ડ આખા લિયો પરિવાર વતી આપ સૌને ઓલ ધ બેસ્ટ ઇંગ્લિશની એક્ઝામ માટે. ફરી મળીએ. થેન્ક યુ સો મચ.